ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બારિયાના નવાગામ ખાતે કોંગ્રેસના જિલ્લા નવ ઉમેદવાર રોહિતસિંહે મતદારોનો આભાર વ્યક્ત કરતી રજૂઆત કરી હતી. દહેગામ તાલુકાના હરકજી મુવાડાના કોંગ્રેસના જિલ્લાના ઉમેદવાર રોહિતસિંહ ચૌહાણનો જનસંપર્ક કાર્યક્રમ પતાવીને જાહેર સભા રાખવામાં આવી હતી, જેમાં રોહિતસિંહને મતદારોએ ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારે ઉમેદવારે પોતાની ભાષામાં મતદારોને સાથ સહકાર આપવા ધારદાર ભાષણ દ્વારા રજૂઆત કરતા મતદારોએ હાથ ઊંચા કરીને રોહિતસિંહ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથેના નારા લગાવ્યા હતા. તો રોહિતસિંહ ચૌહાણ પોતે એક એડવોકેટ છે, તેમજ જનસેવાના કાર્યમાં અગ્રતાક્રમ ધરાવતા હોવાથી તેમને તેમના મત વિસ્તારમાં લોકચાહના વધી જવા પામી છે. તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગરના મહાદેવ હાઈવે ઉપર સીએનજીના પેટ્રોલ ડીઝલનો પંપ ચલાવો. આજની આ સંપર્ક મિટિંગમાં આપણે અહીંયા ઉપસ્થિત માનનીય તાલુકા પ્રમુખ શ્રી ધનપાલસિંહજી, બાજુમાં બેઠેલા અને વડીલ અમારા શ્રી લક્ષ્મણસિંહજી, એમની બાજુમાં બેઠેલા મંગળસિંહજી, અમારા જ ગામના વિરોધ પક્ષના નેતા રમેશસિંહજી, ભાઈ શ્રી મુકેશસિંહજી પાલુંદ્રા, બાજુમાં બેઠેલા તાલુકા પંચાયતના ઉમેદવાર રમેશસિંહજી, હિંમત કાકા, પ્રભાતસિંહજી, આપણા બારિયાના ડેલિગેટ અને વડીલશ્રી, સૌ ગામજનો, આગેવાનો, કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરોનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને અહીં ઉપસ્થિત આજની આ સંપર્ક યાત્રાથી હું આપ સૌને વિનંતીથી કહેવા માટે આવ્યો છું કે આવનાર સમયની 26 તારીખના મતદાનમાં ભરપૂર ને ઊંચું મતદાન કોંગ્રેસ તરફી થાય એ માટે આપ સૌ બધા હળીમળીને પ્રયત્નો કરશો તો ચોક્કસ સારું એવું પરિણામ આપણે મેળવી શકશું. અત્યાર સુધીના જનસંપર્કમાં અમને ખૂબ સારો પ્રતિસાદ મળેલો છે. તેમાં અહીંયા બારિયામાં અને એ સીટમાં તો ઘણો બધો સારો સપોર્ટ મળેલો છે. કિશનપુર સીટમાં પણ સારો સપોર્ટ મળ્યો છે. વાસણામાં, સિયાવાડામાં દરેક જગ્યાએ સારું એવું પ્રતિસાદ આપેલો છે. તો દરેકને વિનંતી કરવા આવ્યો છું કે બધા કોંગ્રેસને મત આપજો અને એક પરિવર્તનની જરૂર છે. તો પરિવર્તન આવે એવું ખૂબ જરૂરી છે. ભાજપના અગાઉના શાસનના તમે જે અનુભવો જોયા છે અને કોંગ્રેસની વિચારધારા જોઈ છે એનો બંનેનું મૂલ્યાંકન કરીને મત આપજો એવી વિનંતી કરું છું. જય ભારત, જય ભગતસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.